અયુબનું પુસ્તક અધ્યાય 1। ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું। તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, તેમજ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો। તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા। વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જળ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાચરચીલું એ તેની સંપત્તિ હતી। તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો। તેના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેર મિજબાની આપતો અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું તેડતો। તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયુબ તેમને તેડાવીને પવિત્ર કરતો અને પરોઢિયે ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનાર્પણ કરતો। તે કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય। અયુબ એ પ્રમાણે હંમેશ કરતો હતો। એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો। યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું। ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી। ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે। પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તારો ઇનકાર કરશે। યહોવાએ શેતાનને કહ્યું કે જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહીં। એ પછી શેતાન યહોવાની હજૂરમાંથી ચાલ્યો ગયો। એક દિવસે તેના પુત્ર તથા તેની પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતા હતા। તે વખતે એક ખેપિયાએ આવીને અયુબને કહ્યું કે બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા। એટલામાં સબાઈમ લોકો હુમલો કરીને તે સઘળાને લઈ ગયા। તેઓએ ચાકરોને તલવારથી કાપી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું। તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે દેવના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું। તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું કે કાસદીઓની 3 ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તલવારથી મારી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું। તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતા હતા। તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું। તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું। ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ। યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે। યહોવાના નામને ધન્ય હો। એ સઘળામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં। અધ્યાય 2। એક દિવસે દેવદૂતો ફરીને યહોવાની હજૂરમાં હાજર થયા। તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો। યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વસ્વ ફરીને હું આવ્યો છું। યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી। જો કે તેને વિના કારણ પાયમાલ કરવાને તે મને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે। શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે, પણ તારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને
તને શાપ દેશે. યહોવાએ શેતાનને કહ્યું કે જો તે તારા હાથમાં છે, ફક્ત તેનો જીવ બચાવજે. પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શેતાને અય્યુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજવાળવા સારું રાખમાં બેઠો. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શાપ દે અને મરી જા. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અય્યુબે પોતાના મોંથી પાપ ન કર્યું. આ સર્વ વિપત્તિ અય્યુબ ઉપર આવી પડી હતી તે વિશે તેના 3 મિત્રોએ સાંભળ્યું. ત્યારે અલીફાઝ તેમાની, બિલ્દાદ સુહી તથા સોફાર નાઅમાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા. જ્યારે તેઓએ તેને દૂરથી જોયો અને તેને ઓળખ્યો પણ નહીં, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા અને દરેકે પોતાનો જામો ફાડ્યો અને આકાશ તરફ જોઈને પોતાના માથા પર ધૂળ નાખી. તેઓ 7 દિવસ તથા 7 રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુઃખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહીં. અધ્યાય 3. એ પછી અય્યુબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મ દિવસને શાપ દીધો. અય્યુબ કહેવા લાગ્યો, બળ્યો તે દિવસ ને બળી તે રાત કે જે દિવસે હું જન્મ્યો, અને જે રાતે એમ કહેવામાં આવ્યું કે પુત્ર ગર્ભ રહ્યો. તે દિવસ અંધકારરૂપ થાવો, આકાશમાંનો દેવ તેને લેખામાં ન ગણો. તે દિવસે અજવાળું ન થાવો, તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાવો. તે પર વાદળ ઠરી રહો, તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો. તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો. વર્ષના દિવસોમાં તે ન ગણાવો, મહિનાઓની ગણતરીમાં તે ન આવો. તે રાતે સુનકાર થઈ રહો, તેમાં કંઈ હર્ષનાદ ન થાવો. તે દિવસને શાપ દેનારા તથા જેઓ મહાઅજગરને જગાડવામાં ચતુર છે, તેઓ તેને શાપ દો. તેના પ્રાતઃકાળના તારા અંધકારમાં ડૂબી રહો. તે દિવસ અજવાળાની રાહ જુએ, પણ તેને મળો નહીં. તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાવો નહીં, કારણ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહીં અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહીં. હું ગર્ભસ્થાનમાં જ કેમ મૂવો નહીં? મેં જન્મતા જ કેમ પ્રાણ ન છોડ્યો? ઢીંચણોએ મારો અંગીકાર કેમ કર્યો અને થાનોએ મારો અંગીકાર કરીને મને કેમ દવડાવ્યો? કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત તો મને નિરાંત હોત. પૃથ્વીના જે રાજાઓ તથા મંત્રીઓએ પોતાને માટે એકાંત નગરો બાંધ્યા હતા તેઓની સાથે, અથવા જે ઉમરાવો સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓએ પોતાના ઘરો ભરી દીધા હતા તેઓની સાથે, અથવા ગુપ્ત ગર્ભપાતની પેઠે તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય તેમની પેઠે હું હયાતીમાં નહોત. ત્યાં દુષ્ટો બડબડાટ કરતા બંધ પડે છે અને ત્યાં થાકેલા આરામ પામે છે. ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે. ત્યાં વેટ કરાવનારનો સાથ તેઓને સાંભળવો પડતો નથી. ત્યાં નાના મોટા સમાન છે અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે. દુઃખીઓને પ્રકાશ અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે? તેઓ તો મોતને માટે તલપે છે અને દાટેલા ધન કરતાં તેને સારું વધારે ખોદે છે, પણ તે તેમને મળતું નથી. તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે અને ખુશ થાય છે. જેનો માર્ગ ઘેરાઈ ગયો છે તથા જેને દેવે સંકોચમાં આણ્યો છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે? કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી બૂમો પાણીની પેઠે રેડવામાં આવે છે. કેમ કે જેથી હું બીહું છું તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે. મને સુખ નથી, મને ચેન નથી અને મને વિશ્રાંતિ પણ નથી, પણ વેદના આવી પડ્યા કરે છે. અધ્યાય 4. ત્યારે અલીફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો કે જો કોઈ તારી સાથે બોલવાનું કરે
તો તારું દિલ દુખાશે, પણ બોલ્યા વગર કોણ રહી શકે? તે ઘણાઓને શિખામણ આપી છે, તે નિર્બળોને બળવાન કર્યા છે. તારા શબ્દોએ પડતા જળને ટટાર રાખ્યો છે અને તે થરથરતા પગને સ્થિર કર્યા છે. પણ હમણાં તારા પર સંકટ આવી પડ્યું છે, ત્યારે તું શિથિલ બની જાય છે. તે તારો સ્પર્શ કરે છે એટલે તું ગભરાઈ જાય છે. તારા દેવ પર તારો ભરોસો નથી, તારા સદાચાર પર તારી આશા નથી. કયા નિર્દોષ માણસોનો નાશ થયો અને કયા સદાચારીની પાયમાલી થઈ, તે કૃપા કરી યાદ કર. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું જ લણે છે. દેવના શ્વાસથી તેઓ નાશ પામે છે અને તેના કોપની જ્વાળાથી તેઓ ભસ્મ થાય છે. સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે. ઘરડો સિંહ શિકાર વિના નાશ પામે છે અને સિંહણના બચ્ચા વિખેરાઈ જાય છે. હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી અને તેના ભણકારા મારે કાને પડ્યા. જ્યારે માણસો ભર નિંદ્રામાં પડે છે, ત્યારે રાતના સંદર્શનો પરથી આવતા વિચારોમાં મને ભયથી ધ્રુજારી છૂટી અને તેથી મારા સર્વ હાડ થથરી ઉઠ્યા. ત્યારે એક આત્મા મારું મોં આગળથી ગયો અને મારા શરીરના રૂંવા ઊભા થયા. તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સર્વસ્વ ઓળખી શક્યો નહીં. એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી, શાંતિ પસરેલી હતી અને મેં એવી વાણી સાંભળી કે, શું મરનાર માણસ ઈશ્વર આગળ ન્યાયી હોય? શું મનુષ્યો પોતાના કર્તા આગળ પવિત્ર ગણાય? જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતો નથી અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે. તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીના ઘરોમાં રહેનાર જેઓ પતંગિયાની પેઠે કચરાઈ જાય છે, તેઓને તે કેટલા વિશેષ ગણશે? સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે અને કોઈ તે લેખવતું નથી. શું તેઓનો વૈભવ લોપ થતો નથી? તેઓ મરી જાય છે અને વળી જ્ઞાન રહિત ચાલ્યા જાય છે. અધ્યાય 5. હાક માર, તને ઉત્તર આપનાર કોઈ છે વારું? અને કયા દેવદૂતને શરણે તું જશે? કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે અને ઈર્ષા મૂઢનો જીવ લે છે. મેં મૂર્ખને જળ નાખતા જોયો છે, પણ એકાએક મેં તેના મુકાપને શાપ દીધો. તેના ફરજંદો સહી સલામત નથી. તેઓ ભાગળમાં રગદોળાય છે અને તેમને બચાવનાર કોઈ નથી. તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે. કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી અને સંકટ ભૂમિમાંથી ઉગતું નથી, પણ જેમ ચિનગારીઓ ઊંચી ઉડે છે, તેમ માણસ તો સંકટને સારું સૂરજાયેલું છે. તથાપિ હું તો દેવની ખોજ કરું અને મારી બાબત દેવને સોંપું. તે મોટા તથા અગમ્ય કૃત્યો તથા અગણિત અદ્ભુત કાર્ય કરે છે. તે ભૂમિ પર વરસાદ મોકલે છે અને ખેતરોમાં પાણી પહોંચાડે છે. એમ તે નીચને ઉચ્ચ બનાવે છે અને શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે તેઓના હાથથી તેમના ધારેલા કાર્યો થઈ શકતા નથી. કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે અને કુટિલ માણસોના મનસૂબાને ઉથલાવી પાડે છે. ધોળે દહાડે તેઓને અંધકાર માલુમ પડે છે અને ખરે બપોરે તેઓ રાતની પેઠે ફાંફા મારે છે. પણ તે લાચારોને તેઓની તલવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે. જુઓ, જે માણસને દેવ શિક્ષા કરે છે તેને ધન્ય છે. માટે સર્વશક્તિમાનની શિક્ષાને તું તુચ્છ ન ગણ. કેમ કે તે દુઃખી કરે છે અને તે જ પાટો બાંધે છે. તે ઘાયલ કરે છે અને તેનો હાથ તેને સાજું કરે છે. 6 સંકટોમાંથી તે તને ઉગારશે. હા, 7 માંથી તને કંઈ હાનિ થશે નહીં.
તે તને દુકાળમાં મોતથી અને યુદ્ધમાં તલવારના ઝટકાથી છોડાવશે. જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહીં. વિનાશ તથા દુકાળને તું હસી કાઢશે અને પૃથ્વી પરના હિંસક પશુઓથી તું ડરશે નહીં. ખેતરોના પથ્થરો તારા સંપીલા મિત્રો બનશે અને જંગલી પશુઓ તારી સાથે માયાથી વર્તશે. તારી ખાતરી થશે કે મારો તંબુ સહી સલામત છે અને તું પોતાના વાડાને તપાસી જોશે તો તેમાંથી તને કશું ખોવાયેલું જણાશે નહીં. વળી તને માલુમ પડશે કે મારે પુષ્કળ સંતાન છે અને મારો પરિવાર ભૂમિ પરના ઘાસ જેટલો થશે. જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘેર લવાય છે તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે. અમે એ વાતની ખાતરી કરી છે કે તે તો એમ જ છે. તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે. અધ્યાય 6. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે જો મારી વિપત્તિનો માત્ર તોલ થાય અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવામાં મુકાય તો કેવું સારું. કેમ કે ત્યારે તો તે સમુદ્રની રેતી કરતાં ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું. કેમ કે સર્વશક્તિમાનના બાણ મારા અભ્યંતરમાં વાગે છે અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે. દેવનો ત્રાસ મારી સાથે લડવા ઊભો છે. શું રાની ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂકે કે બળદની આગળ ઘાસ છતાં શું તે બરાડે? શું ફીકી વસ્તુ મીઠા વગર ખવાય કે શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય? જે વાના મને કંટાળા ભરેલા અન્ન જેવા લાગે છે તેનો સ્પર્શ કરવાને મારો આત્મા ના પાડે છે. અરે જો મારી વિનંતી સફળ થાય અને જેને માટે હું તલપું છું તે જો ઈશ્વર મને બક્ષે, એટલે જો દેવ કૃપા કરીને મને કચરી નાખે અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે તો કેવું સારું. ત્યારે તો હજીએ મને દિલાસો થાય. હા, એવા અસહ્ય દુઃખોમાં હું આનંદ માનું. કેમ કે મેં પવિત્ર દેવના વચનોની અવગણના કરી નથી. મારું બળ શું છે કે હું સબોરી રાખું અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું. શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેટલી છે કે શું મારું માંસ પિત્તળનું છે? શું હું પણને બિલકુલ લાચાર નથી? શું ડહાપણથી કામ કરવાની શક્તિનો મારામાંથી લોપ થયો નથી? નિરાશ થયેલા માણસ પર તેના મિત્રે કરુણા રાખવી જોઈએ. રખેને તે સર્વશક્તિમાનનો ત્યાગ કરી દે. મારા ભાઈઓ નાણાંની માફક ઠગાઈથી વર્ત્યા છે એટલે લોપ થઈ જતા વહેલા કે જેઓ બરફના કારણથી કાળા દેખાય છે અને જેઓમાં હિમ ઢંકાયેલું રહે છે તેઓ ગરમીથી અદૃશ્ય થઈ જાય છે અને તડકો પડતા તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે. તેઓની પાસે કાફલા જાય છે અને અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે. તેમના કાફલા પાણીને ઝંકી રહ્યા હતા અને શેબાના સંઘે તેઓની રાહ જોઈ. પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડ્યા. કેમ કે હવે તમે એવા જ છો. મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો. શું મેં કહ્યું કે મને કંઈ આપો કે તમારા દ્રવ્યોમાંથી મારે સારું ખર્ચ કરો કે શત્રુના હાથથી મને ઉગારો કે જુલ્મીના હાથથી મને છોડાવો? મને સમજાવો એટલે હું ચાનો રહીશ અને મેં કરેલી ભૂલ મને બતાવો. સત્ય વચન કેવા અસરકારક હોય છે, પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો? નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો દેવાનું ધારો છો. હા, તમે તો અનાથ પર ચિઠ્ઠીઓ નાખો તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો. તો હવે કૃપા કરીને મારી તરફ જુઓ. કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહીં. કૃપા કરીને પાછા ફરો. કંઈ અન્યાય ન થવો જોઈએ. હા, પાછા ફરો. મારી દાદ વાજબી છે. શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી? અધ્યાય 7. શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?
આતુરતાથી છાંયો ઈચ્છનાર ચાકરની પેઠે અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની પેઠે મને મહિનાના મહિના ફોકટ કાઢવા પડે છે અને કંટાળા ભરેલી રાતો મારે માટે ઠરેલી છે. સૂતી વેળાએ હું વિચાર કરું છું કે હું ક્યારે ઉઠીશ, પણ રાત લાંબી જાય છે અને સૂર્યોદય થતાં સુધી હું આમ તેમ તરફડિયા મારું છું. મારું શરીર કીડાઓથી તથા ધૂળના ડેફાથી ઢંકાયેલું છે. મારી ત્વચા કઠણ થઈને ફાટી જાય છે. મારા દિવસ વણકરના કાંટલા કરતાં વધારે વેગવાળા છે અને આશા વિના વહી જાય છે. અરે, યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે. મારી આંખ ફરી કદી સુખ દેખનાર નથી. જેવો મને જુએ છે તેવો ફરી મને જોશે નહીં. તું મને દેખતો હશે, પણ એટલામાં હું લોપ થઈ જઈશ. વાદળા જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહીં. તે પોતાને ઘેર ફરી કદી આવશે નહીં અને હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહીં. માટે હું મારું મુખ બંધ નહીં રાખું. મારો આત્મા સંકટમાં છે, તેથી હું બોલીશ. મારા જીવને વેદના થાય છે, તેથી હું મારું દુઃખ રડીશ. શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે તું મારા પર પહેરો મૂકે? જ્યારે હું માનું છું કે મારું બિછાનું મને શાંતિ આપશે અને મારો પલંગ મારો સંતાપ હલકો કરશે, ત્યારે સ્વપ્નોથી તું મને એવો ત્રાસ ઉપજાવે છે અને સંદર્શનોથી મને એવો ગભરાવે છે કે મારો જીવ ગુંગળાઈ મરવાને અને મારા આ હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે. મને કંટાળો આવે છે. હું હંમેશા જીવવા ઈચ્છતો નથી. મને પડી રહેવા દો, કેમ કે મારી જિંદગી વ્યર્થ છે. માણસ કોણ માત્ર છે કે તું તેને મોટો કરે અને તું તેના પર મન લગાડે અને તું દર સવારે એની ખબર લે અને દર ક્ષણે એની પરીક્ષા કરે. ક્યાં સુધી મારા ઉપરથી તું તારી નજર દૂર કરશે નહીં અને હું મારું થૂક ગળું એટલો અવકાશ પણ તું મને નહીં આપે? જો મેં પાપ કર્યું હોય તો હે મનુષ્ય પ્રતિપાળક, હું તને શું નડું છું? તારે મારવાના નિશાન તરીકે તે મને શા માટે બેસાડી રાખ્યો છે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું અને તું મારા અપરાધોની ક્ષમા કેમ કરતો નથી અને મારો અન્યાય દૂર કરતો નથી? હવે હું ધૂળ ભેગો થઈશ. તું મને ખંતથી ઢૂંઢશે, પણ હું હોઈશ જ નહીં. અધ્યાય 8. ત્યારે બિલ્દાદ સુહીએ ઉત્તર આપ્યો કે તું ક્યાં સુધી એવી વાતો કરશે અને તારા મોઢામાંથી તોફાની શબ્દો પવન પેઠે નીકળ્યા કરશે? શું દેવ ન્યાય ઉલટાવી નાખે છે કે શું સર્વશક્તિમાન ઇન્સાફ ઊંધો વાળે છે? જો તારા છોકરાઓએ તેની વિરુદ્ધ પાપ કર્યું હશે, તો દેવે તેઓને તેઓના અપરાધોનું ફળ આપ્યું છે. જો તું ખંતથી ઈશ્વરની શોધ કરત અને સર્વશક્તિમાનની યાચના કરત, જો તું પવિત્ર અને પ્રામાણિક હોત, તો નિશ્ચય તે હમણાં તારે સારું જાગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત. જો કે તારી શરૂઆત જૂજ જેવી હતી, તો પણ આખરે તે તને બહુ સફળ કરત. કૃપા કરીને આગલા જમાનાના લોકને પૂછ અને આપણા પિતૃઓએ ખોડી કાઢ્યું છે તે પર ધ્યાન આપ, કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે. શું તેઓ તને નહીં શીખવે અને કંઈ નહીં કહે અને તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહીં કહે? શું કાદવ વિના સરકટ ઉગે કે પાણી વિના બરું થઈ શકે? હજી તો તે લીલા હોય છે ને કપાયેલા હોતા નથી, એટલામાં બીજી કોઈ પણ વનસ્પતિની અગાઉ તે સુકાઈ જાય છે. ઈશ્વરને વિસરી જનાર સર્વના એ જ હાલ છે અને અધર્મીની આશા એમ જ નાશ પામશે. તેની આશા ભંગ થઈ જશે અને તેની શ્રદ્ધા કરોળિયાની ઝાડ જેવી નાજુક છે. તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહીં રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે, પણ તે ટકશે નહીં. સૂર્યના તાપથી તે લીલો હોય છે અને તેની ડાળીઓ ફૂટીને તે વાડીમાં પસરે છે. તેના મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલા હોય છે. જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે મેં તને જોયો જ નથી. આ તો તેના માર્ગની ખૂબી છે અને જમીનમાંથી બીજાઓ ઉગી નીકળશે. દેવ સંપૂર્ણ માણસનો ત્યાગ કરશે નહીં અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહીં. હજી પણ તે તારું મુખ હાસ્યથી ભરશે અને તારા હોઠો હર્ષથી જય જયકાર કરશે. તારા દુશ્મનો લજ્જાથી દબાઈ જશે અને દુષ્ટોનો તંબુ નાશ પામશે. અધ્યાય 9.
ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે હું ખરેખર જાણું છું કે એમ જ છે, પણ માણસ દેવની આગળ કેમ કરી ન્યાયી ઠરે? જો તે એની સાથે વિવાદ કરવાને ઈચ્છે તો 1000 પ્રશ્નોમાંથી એકનો પણ ઉત્તર તે એને આપી શકે નહીં. એ તો જ્ઞાની તથા સામર્થ્યવાન છે. તેની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે? તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે ત્યારે તેઓને તેની ખબર પડતી નથી. તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે અને તેના સ્તંભો કંપે છે. તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઉગતો નથી અને તારાઓને બંધ કરીને છાપ મારે છે. તે એકલો આકાશને વિસ્તારે છે અને સમુદ્રના મોજા પર વિચરે છે. તે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃતિકાનો તથા દક્ષિણના નક્ષત્રમંડળનો સર્જનહાર છે. તે અગમ્ય મહાન કૃત્યો, હા અગણિત ચમત્કારી કાર્યોનો કર્તા છે. તે મારી પાસેથી જાય છે તો પણ હું તેને દેખતો નથી. વળી તે આગળ ચાલ્યો જાય છે પણ હું તેને જોઈ શકતો નથી. તે પકડી લે તો તેને કોણ રોકશે? તેને કોણ કહેશે કે તું શું કરે છે? ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહીં લેશે. અભિમાનીને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે ત્યારે તેને ઉત્તર આપવાને તથા તેની સાથે વાદ વિવાદ કરવાને યોગ્ય શબ્દો ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું. જો હું ન્યાયી હોત તો પણ હું તેને ઉત્તર ન આપત. હું મારા ન્યાયાધીશને કાલાવાલા કરત. જો મેં તેને બોલાવ્યો હોત અને તેણે મને ઉત્તર આપ્યો હોત તો પણ હું માનત નહીં કે તેણે મારો સાદ સાંભળ્યો છે. કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે અને વિના કારણ મારા ઘા વધારે છે. તે મને શ્વાસ લેવા દેતો નથી પણ મને કષ્ટથી ભરપૂર કરે છે. જો પરાક્રમીના બળ વિશે બોલીએ તો તે જ બળવાન છે. જો ઇન્સાફ વિશે બોલીએ તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે? જો હું નિર્દોષ હોઉં તો પણ મારે પોતાને મોઢે હું દોષિત ઠરીશ. જો હું સંપૂર્ણ હોઉં તો પણ તે મને ભ્રષ્ટ ઠરાવશે. પણ હું સંપૂર્ણ છું તો પણ હું મારી પોતાની દરકાર કરતો નથી. હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું. એ તો બધું એક ને એક જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે. જો ફટકાથી તત્કાળ મોત નીપજે તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે. પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. તે તેના ન્યાયાધીશોના મોઢા પર ઢાંક પીછોડો કરે છે. જો તે કૃત્ય એનું ન હોય તો બીજો કોણ એવું કરે? મારા દિવસો તો કાસતથી વધારે વેગવાળા છે. તેઓ વેગે વહી જાય છે. તેઓમાં કંઈ હિત સધાતું નથી. તેઓ વેગવાળા વહાણોની પેઠે તથા શિકાર ઉપર તલબ મારતા ગરુડની પેઠે જતા રહે છે. જો હું કહું કે હું મારી હાઈપીઠ વિસરીશ, હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ, તો હું મારી સઘળી વેદના વિશે બીવું છું. હું જાણું છું કે તું મને નિર્દોષ નહીં ગણશે. હું દોષિત ઠરવાનો છું જ. તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું? જો હું બરફના પાણીથી સ્નાન કરું અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું તો પણ તું મને ખાઈમાં નાખી દેશે અને મારા પોતાના જ વસ્ત્રો મને કંટાળો આપશે. કેમ કે તે મારા જેવો માણસ નથી કે હું તેને ઉત્તર આપું કે અમે તેના ન્યાયાસન આગળ વાદી પ્રતિવાદી થઈએ. અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે જે અમ બંને ઉપર પોતાનો હાથ મૂકે. જો તે પોતાની સોટી મારા પરથી ઉઠાવી લે અને તે મને ડરાવે નહીં તો તેની બીક રાખ્યા વગર હું બોલું. કેમ કે હું જાતે ડરું એવો નથી. અધ્યાય 10. મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે. હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ. હું ઈશ્વરને કહીશ કે મને દોષિત ન ઠરાવ. તું મારી સાથે કેમ ઝઘડો કરે છે તે મને બતાવ. જુલમ કરવો તથા તારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોના મનસૂબા પર પ્રસન્નતા દેખાડવી એ શું તને શોભે? શું તને ચમચક્ષુ છે? અથવા શું તું માણસની પેઠે જુએ છે? શું તારા દિવસો માણસના દિવસો જેવા છે? અથવા તારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે તું મારા અન્યાય વિશે તપાસ કરે છે ને પાપની શોધ કરે છે? તું જાણે છે કે હું દુષ્ટ નથી અને તારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. તારા હાથોએ મને ઘડ્યો છે તથા ચોતરફથી મારો આકાર બનાવ્યો છે. તેમ છતાં તું મારો વિનાશ કરે છે.
કૃપા કરી યાદ રાખ કે તે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે, અને શું તું મને પાછો ધૂળ ભેગો કરશે? શું તે મને દૂધની પેઠે રેડ્યો નથી અને પનીરની પેઠે જમાવ્યો નથી? તે ચામડીથી તથા માંસથી મને વેષ્ટિત કર્યો છે, અને હાડકાથી તથા રગોથી તે મને સજ્જડ ગૂંથ્યો છે. તે મને જીવન તથા કૃપા આપ્યા છે, અને તારી નિગાહપાનીએ મારું રક્ષણ કર્યું છે. તો પણ આ બાબતો તે તારા મનમાં ગુપ્ત રાખી છે. હું જાણું છું કે એ તો તારો આશય છે. જો હું પાપ કરું તો તું મને ધ્યાનમાં લે છે, ને તું મારા અન્યાય વિશે નિર્દોષ ઠરાવશે નહીં. જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ, અને હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું નહીં કરીશ, કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે. જો હું ગર્વ કરું તો તું સિંહની પેઠે મારી પૂઠે લાગે છે, અને ફરીને મારા ઉપર તું તારી અદ્ભુત શક્તિ બતાવે છે. તું મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવે છે, અને મારા ઉપર તારો રોષ વધારે છે. મારી સામે દુઃખોની ફોજ પર ફોજ આવે છે. તો તું શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યો છે? ત્યાં જ મેં પ્રાણ છોડ્યો હોત, અને કોઈએ મને જોયો ન હોત. હું હતો ન હતો થઈ ગયો હોત. ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત. શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કર, અને મને રહેવા દે કે હું થોડો આરામ ભોગવી લઉં, કેમ કે પછી તો જ્યાંથી પાછું નહીં આવી શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે. એટલે ઘોર અંધકારના દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે. અધ્યાય 11. ત્યારે સોફાર નાવમાંથીએ ઉત્તર આપ્યો કે, શું ઝાઝા શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? અને શું બહુબોલો માણસ ન્યાયી ઠરે? શું તારી ફુલાસના તડાકાથી માણસો ચૂપ થઈ જાય? અને તું મસ્કરી કરે ત્યારે શું તને કોઈ માણસ નહીં શરમાવે? કેમ કે તું કહે છે કે મારો મત ખરો છે, અને હું તારી દ્રષ્ટિમાં ચોખ્ખો છું. પણ જો દેવ બોલે અને તારી વિરુદ્ધ પોતાનું મોં ઉઘાડે, અને તે તને જ્ઞાનના મર્મો સમજાવે કે ખરું જ્ઞાન તો બહુવિધ છે, તો કેવું સારું. તે માટે જાણ કે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઈશ્વર તારા પર થોડી શિક્ષા લાવે છે. શું તું શોધ કરવાથી ઈશ્વરના મર્મોનો પત્તો મેળવી શકે? શું શોધીને સર્વશક્તિમાનનો પાર તું પામી શકે? તે ગગન જેટલું ઊંચું છે, એમાં તારું શું વળે? તે સેવોલ કરતાં ઊંડું છે, તું શું જાણી શકે? તેનું માપ પૃથ્વી કરતાં લાંબુ અને સમુદ્ર કરતાં પહોળું છે. જો તે કોઈને પકડીને કેદમાં પૂરે અને ન્યાયાસન આગળ બોલાવે, તો તેને કોણ રોકી શકે? કેમ કે તે નિર્માલ્ય માણસોને જાણે છે, અને અન્યાયને તથા અવિચારી માણસને જુએ છે. પણ નિર્માલ્ય માણસને તે બુદ્ધિમાન કરે છે, અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. જો તું તારું મન પાધરું રાખે અને તેની ભણી તારા હાથ લાંબા કરે, તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા તંબુઓમાં રહેવા ન દે, તો નિશ્ચય તું નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દ્રઢ થશે અને ડરશે નહીં, કેમ કે તું તારું દુઃખ વિસરી જશે. વહી ગયેલા પાણીની પેઠે તે તને યાદ આવશે. તારી જિંદગી બપોર કરતાં તેજસ્વી થશે. અંધકાર હશે તો પણ તે પ્રભાતના જેવી થશે. આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે. હા, તું ચોતરફ જોશે અને સહી સલામત આરામ લેશે. વળી તું સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહીં. હા, ઘણા તારી આગળ અરજ ગુજારશે, પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહીં રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહીં. અધ્યાય 12. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે, નિશ્ચય તમારા સિવાય તો બીજા લોક જ નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે જ આવશે. પરંતુ તમારી પેઠે મને પણ અક્કલ છે, અને હું તમારા કરતાં ઉતરતો નથી. હા, એવી વાતો કોણ જાણતું નથી? જેણે દેવની પ્રાર્થના કરી અને જેને દેવે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાસ્યપાત્ર ગણે તેવો હું છું. એટલે ન્યાયી સંપૂર્ણ માણસ હાસ્યપાત્ર છે. જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે. જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.
લૂંટારાઓના ઘર આબાદ થાય છે અને દેવને રોષ ચઢાવનારાઓ સહી સલામત હોય છે અને તેઓનું બાહુબળ તે જ તેમનો દેવ છે. પણ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે અને ખેચર પક્ષીઓને પૂછો એટલે તેઓ તમને કહેશે, અથવા પૃથ્વીને પૂછો અને તે તમને ખુલાસો આપશે અને સમુદ્રના માટલા તમને વિદિત કરશે. એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાને હાથે એ સર્વ સૃજાયેલા છે? તેના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્ય માત્રનો આત્મા છે. જેમ તાળવું અન્નનો સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દોની પરીક્ષા કરતો નથી? વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે અને પાકી વયમાં સમજણ હોય છે. તેનામાં જ્ઞાન તથા બળ હોય છે, તેને અક્કલ તથા સમજણ પણ હોય છે. તે જેને તોડી પાડે છે તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે અને કોઈ તેને છોડાવી શકતું નથી. તે વૃષ્ટિ અટકાવી રાખે છે એટલે જમીન સુકાઈ જાય છે. વળી તે તેને છોડી દે છે ત્યારે તે ભૂમિને ઉથલપાથલ કરે છે. તેની કને સામર્થ્ય તથા ખરું ડહાપણ છે. ઠગનાર તથા ઠગાનાર બંને તેના છે. તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયાધીશોને મૂર્ખો બનાવે છે. રાજાઓના બંધન તે તોડી નાખે છે અને તેઓની કમરે સાંકળ બાંધે છે. તે યાજકોને લૂંટાવીને તેમને લઈ જાય છે અને બળવાન પરાજય કરે છે. વક્તાઓની વાચા લઈ લે છે અને વડીલોની બુદ્ધિ હરી લે છે. રાજાઓ પર તે ફિટકાર વરસાવે છે અને બળવંતોના હાજા ગગડાવી નાખે છે. તે અંધકારમાંથી ગુહ્ય વાતો પ્રકાશમાં લાવે છે અને મૃત્યુ છાયા પર અજવાળું પાડે છે. તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે અને તેઓનો નાશ પણ કરે છે. તે પ્રજાઓને વિસ્તારે છે અને તેઓને સંકોચે છે. તે પૃથ્વીના લોકોના આગેવાનોને નાહિંમત કરે છે અને તેઓને માર્ગ વગરના અરણ્યમાં ભટકાવે છે. તેઓ અજવાળા વગર અંધકારમાં ફાંફા મારે છે અને તે તેઓને છાકટા માણસની પેઠે લથડિયા ખવાડે છે. અધ્યાય 13. મારી આંખોએ સઘળું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું. તમે જે જાણો છો તે હું પણ જાણું છું. હું તમારાથી કંઈ કાચો નથી. નિશ્ચય સર્વશક્તિમાનની સાથે બોલવા હું ઈચ્છું છું અને ઈશ્વરની સાથે વાદ કરવા હું માંગુ છું. પણ તમે જૂઠી વાતો જોડી કાઢનાર છો. તમે સઘળા ઊંટવેદ છો. તમે છેક છાના રહ્યા હોત તો કેવું સારું, કેમ કે એમાં તમારું ડહાપણ જણાત. હવે મારી દલીલ સાંભળો અને મારા મોઢાની અરજ પર લક્ષ આપો. શું તમે ઈશ્વરનો પક્ષ રાખીને અન્યાયથી બોલશો અને તેના પક્ષના થઈને ઠગાઈ ભરેલી વાત કરશો? શું તમે તેનો વગવસીલો રાખશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો? શું તે તમારી ઝડતી લે તો સારું? અથવા જેમ માણસ માણસને ઠગે તેમ શું તમે તેને ઠગશો? જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો તો તે નિશ્ચય તમને ઠપકો દેશે. શું તેનો પ્રતાપ તમને નહીં ડરાવે અને તેનો ભય તમારા પર નહીં આવે? તમારી મશહૂર કહાણીઓ રાખ જેવી છે, તમારી દલીલો માટીના કિલ્લાઓ જેવી છે. છાના રહો, મને નિરાંતે બોલવા દો અને મારા પર જે વીતવાનું હોય તે છો વીતે. ગમે તે થાય. હા, મારો જીવ જાય તો પણ હું ડરતો નથી. તે મને મારી નાખે તો પણ હું તેની રાહ જોઈશ. પરંતુ મારી વર્તણૂક નિર્દોષ છે એમ હું તેની આગળ સાબિત કરીશ. એમ જ મારું તારણ પણ થઈ પડશે, કેમ કે અધર્મી માણસથી તેની આગળ આવી શકાય નહીં. મારું બોલવું ધ્યાનથી સાંભળો અને મારું કહેવું બરાબર સાંભળી રાખો. હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે. હું જાણું છું કે હું નેક છું. મારી સામે પ્રતિવાદ કરે એવો કોણ છે? જો કોઈ હોય તો હું છાનો રહીશ અને પ્રાણ છોડીશ. કેવળ 2 બાબતોથી તું મને મુક્ત કરે તો હું તારી આગળ મારું મોઢું સંતાડું નહીં. તારો હાથ મારા પરથી દૂર ખેંચી લે અને તારા ભયથી મને ન ગભરાવું. ત્યારે તો તું મને બોલાવ કે હું ઉત્તર આપું, અથવા હું બોલું ને તું મને પ્રત્યુત્તર આપ. મારા અન્યાયો તથા પાપો કેટલા છે? મારા અપરાધો તથા મારું પાપ મને જણાવ.
શા માટે તું તારું મુખ છુપાવે છે અને મને તારો શત્રુ ગણે છે? શું તું પવનથી ઘસડાતા પાંદડાને હેરાન કરશે અને સૂકા કૂપરાની પૂંછ પકડશે? કેમ કે તું મારી વિરુદ્ધ સખત ઠરાવ લખે છે અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપે છે. તું મારા પગ હેડપંપ પૂરે છે અને મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે. તું મારા પગ આંકે છે. જો કે હું નાશ પામતી સડેલી વસ્તુના જેવો તથા ઉદયે ખાઈ નાખેલા વસ્ત્રો જેવો છું તો પણ. અધ્યાય 14. સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે. તે ફૂલની પેઠે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની પેઠે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. શું તું એવા ઉપર લક્ષ્ય રાખે છે ને મને તારો પ્રતિવાદી બનાવે છે? જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે. તે તેની હદ ઠરાવી છે, તેને તે ઓળંગી શકે નહીં. તો તારી નજર તેના પરથી ઉઠાવી લે, જેથી મજૂરની પેઠે તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે. કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહીં. જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય તો પણ પાણીની ફોરથી તે ખીલશે અને રોપાની પેઠે તે ડાળીઓ કાઢશે. પણ માણસ મરે છે અને ક્ષય પામે છે. હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે? જેમ સમુદ્રમાંથી પાણી ઉડી જાય છે અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે, એમ માણસ સૂઈ જઈને પાછો ઉઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહીં અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહીં. તું મને શેઓલમાં સંતાડે અને તારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખે અને મને મુકર્રર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારું. શું મુયેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાત ત્યાં સુધી હું મારા યુદ્ધના સઘળા દિવસો પર્યંત વાટ જોત. તું મને બોલાવત તો હું તને ઉત્તર આપત. તારા હાથના કામો પર તું મમતા રાખત. પણ તું તો મારા પગલાં ગણે છે અને શું તું મારા પાપની તપાસ નથી રાખતો? મારો અપરાધ કોથળીમાં બંધ કરીને ઉપર મહોર કરવામાં આવી છે. મારા અન્યાયોને તું બાંધી રાખે છે. નિશ્ચય પર્વત પડીને નષ્ટ થાય છે અને ખડક પોતાની જગાએથી ચડી જાય છે. પાણી પથ્થરોને ઘસી નાખે છે, તેની રેલ પૃથ્વીની ધૂળ ખસેડી જાય છે. તેમ તું માણસની આશાનો નાશ કરે છે. તું હંમેશા તેના ઉપર જય પામે છે અને તે ગુજરી જાય છે. તું તેને વિલે મોઢે મોકલી દે છે. તેના દીકરા માનવંત પદવીએ ચઢે છે અને તે પોતે જાણતો નથી. તેઓ દીનાવસ્થામાં આવી પડે છે પણ તે વિશે તે સમજતો નથી. પણ તેના શરીરમાં વેદના થાય છે અને તેનો અંતરાત્મા શોકમય રહે છે. અધ્યાય 15. ત્યારે અલીફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો કે શું કોઈ જ્ઞાની પુરુષ પોકળ દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે? શું તે નિરર્થક વાત વડે કે હિત ન કરી શકે એવા ભાષણો વડે વિવાદ કરે? હા, તું દેવના ભયનો પણ ત્યાગ કરે છે અને ઈશ્વર ભક્તિને અટકાવે છે. કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે અને તું કપટીઓની જીભને પસંદ કરે છે. તારું પોતાનું જ મોત અને દોષપાત્ર ઠરાવે છે અને તું ઠરાવતો નથી. હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. શું તું આદિ પુરુષ છે કે પર્વતોથી અગાઉ તારો જન્મ થયો હતો? શું તે દેવનો ગુહ્ય મનોરથ સાંભળ્યો છે? અને શું તે બધું જ્ઞાન તારા પોતાનામાં જ સમાવી રાખ્યું છે? અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારામાં ન હોય એવી તારામાં કઈ સમજણ છે? અમારામાં ઘણા પડિયાવાળા તથા તારા બાપથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે. શું દેવના દિલાસા તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિશ્રાંતમાં નથી? તારું મન તને કેમ ભમાવે છે અને તારી આંખો કેમ મીચાય છે? એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે. માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય અને સ્ત્રીજન્ય એવો કોણ છે કે તે નેક હોય?
જો તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, હા, તેની દ્રષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી, તો જે ધિક્કારપાત્ર, ભ્રષ્ટ તથા પાણીને પેઠે અન્યાયને પી જનાર માણસ હોય, તો તે કેટલો અધિક ગણાય. તું મારું સાંભળ, હું તને સમજાવીશ, અને મેં જે જોયું છે તે હું કદી સંભળાવીશ. તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી સાંભળીને જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી. કેવળ તેઓને જ દેશ આપવામાં આવ્યો હતો, અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નહીં. દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત, હા, જુલ્મી પોતાને માટે ઠરાવેલા વર્ષો પર્યંત કષ્ટથી પીડાય છે. તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદાનીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે. હું અંધકારમાંથી પાછો આવીશ એવું તે માનતો નથી, પણ તે માને છે કે તલવાર મારી વાટ જુએ છે. તે અન્નને વાસ્તે ભટકે છે, પણ તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનો દિવસ પાસે છે. સંકટ તથા વેદના તેને ગભરાવે છે. યુદ્ધને સારું સજ્જ થયેલા રાજાની પેઠે તેઓ તેના પર જય પામે છે, કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે, અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે. અને તે ગરદન અક્કડ રાખીને તેની ઢાલના જાડા ગોખરું ઉપર ધસી પડે છે, કેમ કે તેની ચરબી ફુલાસથી તેનું મોં ઢંકાયેલું છે, અને તેની કૂખો પર ચરબીના પડ બાંધ્યા છે. તે ઉજ્જડ નગરોમાં તથા જેમાં કોઈ રહે નહીં એવા તથા ઢગલો થઈ ગયેલા ઘરોમાં રહે છે. તે ધનવાન થશે નહીં, તેની સંપત્તિ ટકશે નહીં, અને તેમના વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહીં. તે અંધકારમાંથી નીકળશે નહીં. જ્વાળા તેની ડાળીઓને સૂકવી નાખશે, અને દેવના શ્વાસથી નાશ પામશે. તેણે ભ્રમણામાં પડીને વ્યર્થ વાતો પર ભરોસો ન રાખવો, કેમ કે તેને બદલો નિષ્ફળતા થશે. તેના સમય અગાઉ તે ભરી પૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહીં થશે. દ્રાક્ષાવેલાની પેઠે તે પોતાની કાચી દ્રાક્ષો ખંખેરી નાખશે, અને જૈતૂનની પેઠે તેના ફૂલ ખરી પડશે. કેમ કે અધર્મીનો સંઘ નિષ્ફળ થશે, અને રૂશ્વતખોરના તંબુઓને આગ ભસ્મ કરશે. તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે, અને અન્યાયને જન્મ આપે છે, અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે. અધ્યાય 16. ત્યારે અય્યુબે પ્રત્યુત્તર આપ્યો કે, મેં એવી ઘણી વાતો સાંભળી છે. તમ સર્વ કંટાળો ઉપજે એવો દિલાસો આપનાર છો. શું નકામા શબ્દોનો અંત આવે છે, કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે? તમારી પેઠે હું પણ બોલી શકું છું. જો તમારો આત્મા મારા આત્માની જગાએ હોત, તો હું તમારી સાથે ટાયલું કરત, અને તમારી સાથે મારું માથું ધૂણાવત. પણ મારા મુખથી હું તમને હિંમત આપત, અને મારા હોઠોનો દિલાસો ઠંડક વાળત. જો કે હું બોલું છું, તો પણ મારો ખેદ ઠંડો થતો નથી, અને જો કે હું સહન કરું, તો પણ મને કેવી રીતે આરામ થાય? હવે તેણે મને વ્યાકુળ કર્યો છે. મારો સઘળો સંગાત તે ઉજ્જડ કર્યો છે. તે મને કરમાવી નાખ્યો છે. એમ જ મારી વિરુદ્ધ સાક્ષી છે, અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઉઠીને મારે મોઢે ચડીને સાક્ષી પૂરે છે. તેણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે. તેણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે. મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે. તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે. મહેણા મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે. તેઓ મારી વિરુદ્ધ એકઠા થાય છે. ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે. હું સુખ ચેનમાં હતો ત્યારે તેણે મને કચડી નાખ્યો. હા, તેણે મને ગરદનેથી પકડીને અફાડી ચૂરો કર્યો છે. તેણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે. તેના ધનુર્ધારીઓએ મને ચોગરદમ ઘેરી લીધો છે. તે મારું હૃદય ફાડી નાખે છે, ને દયા રાખતો નથી. તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. તે તોડફાડ કરીને મને ભાંગી નાખે છે. તે મહાવીરની પેઠે મારા પર ધસે છે. મેં મારા શરીર પર ટાટ સીવ્યું છે, અને મારું સિંગ ધૂળમાં રગદોળ્યું છે. જો કે મારા હાથથી કંઈ બળાત્કાર થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે, તો પણ રુદન કરી કરીને મારું મોં લાલચોળ થઈ ગયું છે, અને મારા પોપચા પર મોતની છાયા છવાયેલી છે. હે પૃથ્વી, મારું રક્ત ન સંતાડ, અને મારી બૂમ અટકી ન પડો. જુઓ, હમણાં જ મારો સાક્ષી આકાશમાં છે, અને મારો શાહિદ ઉચ્ચ સ્થાને છે. મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ દેવ આગળ આંસુઓ રેડે છે. એ માટે કે દેવ માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે. કેમ કે થોડા વર્ષ વીતશે, ત્યારે હું જ્યાંથી હું પાછો આવી શકું નહીં તે માર્ગે હું જઈશ. અધ્યાય 17.
મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, મારે માટે કબર તૈયાર છે. નિશ્ચય મારી પાસે તો ઠઠ્ઠાખોરો છે અને તેમની ખીજવણી પર મારી નજર જાતું રહે છે. હવે કોલાપ અને મારો જામીન તું જ થા. મને કોણ તોડી આપશે? કેમ કે તું તેઓના હૃદયને સમજણ પડવા દેતો નથી, માટે તું તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશે નહીં. જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે, તેના છોકરાની આંખો પણ ક્ષીણ થશે. તેણે મને લોકોની કહાણીરૂપ બનાવ્યો છે. હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું. શોકથી મારી આંખો ઝાંખી થઈ છે અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે. સદાચારી માણસો એથી વિસ્મય પામશે અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે. તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે. પણ તમે બધા પાછા વળીને આવો. જોઈએ તો ખરા, મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી. મારું આયુષ્ય વીતી ગયું છે, મારા મનોરથ નિષ્ફળ થયા છે, મારા હૃદયના વિચારો પણ વ્યર્થ થયા છે. તેઓ રાતનો દિવસ બનાવે છે. તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે. જો સેવોલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય, જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય, જો મેં કોહવાણને એમ કહ્યું હોય કે તું મારો બાપ છે અને કીડાને એમ કહ્યું હોય કે તું મારી મા તથા મારી બહેન છે, તો પછી મારી આશા ક્યાં રહી અને મારી આબાદીને કોણ જોશે? તે સેવોનની ભૂગોળો સુધી ઉતરી જશે. ત્યાં ગયા પછી ધૂળમાં આરામ મળશે. અધ્યાય 18. ત્યારે બિલ્દાદસુએ ઉત્તર આપ્યો કે ક્યાં સુધી તમે શબ્દોને માટે ફાંદા ગોઠવશો? વિચાર કરો અને પછી અમે બોલીશું. અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ અને તારી નજરમાં અપવિત્ર કેમ થયા છીએ? હે પોતાના ક્રોધમાં પોતાને ફાંસી નાખનાર, શું તારી ખાતર પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે? હા, દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિનગારી ચળકશે નહીં. તેના તંબુમાંનું અજવાળું અંધકારરૂપ થઈ જશે અને તેની પાસેનો તેનો દીપક હોલવી નાખવામાં આવશે. તેના પગલાં મંદ પડી જશે અને તે પોતે પોતાના મનસુબાનો ભોગ થઈ પડશે. તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે. તે ફાંદા પર ચાલે છે. પાસ તેની એડી પકડી લેશે અને ફાંદો એને ફસાવશે. જમીનમાં તેને માટે ગાળો અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે. ચોમેર તેને ત્રાસ ગભરાવશે અને તેની પૂંછ પકડશે. ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે અને વિપત્તિ તેની પડખે તૈયાર રહેશે. તે તેના શરીરના અવયવોનો ભક્ષ કરશે. ભયંકર રોગ તેના અવયવોનો નાશ કરશે. પોતાના તંબુ કે જેના પર તે ભરોસો રાખે છે, તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે. તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે. જેઓ તેના નથી તેઓ તેના તંબુમાં વસશે. તેના રહેઠાણ પર ગંધક વરસશે. નીચેથી તેના મૂળ સુકાઈ જશે અને ઉપરથી તેની ડાળી કાપી નંખાશે. તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે અને શેરીમાં તેનું નામ નિશાન રહેશે નહીં. અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે. તેના લોકમાં તેનો પુત્ર કે પૌત્ર હશે નહીં. જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહીં. જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેની દુર્દશાના દિવસને જોઈને આશ્ચર્ય પામશે. પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે. નિશ્ચય દુરાચારીઓના રહેઠાણો એવા જ છે અને જેને ઈશ્વરનું જ્ઞાન નથી તેની દશા એવી જ છે. અધ્યાય 19. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો? આ 10 વાર તમે મને મહેણા માર્યા છે. મારી સાથે નિર્દય રીતે વર્તતા તમને શરમ આવતી નથી. જો મેં પાપ કર્યું જ હોય તો મારી ભૂલ મારી પાસે રહી. જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય, તો હવે સમજી લો કે દેવે મને ઉથલાવી પાડ્યો છે અને તેણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે. અન્યાયને લીધે હું પોકાર કરું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી. હું મદદને માટે પોકારું છું પણ ન્યાય મળતો નથી.
તેણે વાળથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેણે અંધકાર મૂક્યો છે. તેણે મારો વૈભવ છીનવી લીધો છે, મારે માથેથી મુગટ લઈ લીધો છે. તેણે ચોગરદમ મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે. તેણે ઝાડની પેઠે મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે. વળી તેણે પોતાનો કોપ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે. તે મને પોતાના શત્રુ જેવો ગણે છે. તેની પલટણો ભેગી થઈને આવે છે. તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે. તેણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે. મારા સગા સંબંધીઓએ મને તજી દીધો છે અને મારા દિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે. મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. હું મારા ચાકરને હાંક મારું છું અને તે મને ગણકારતો નથી. જો કે હું તેના કાલાવાલા કરું છું તો પણ જવાબ આપતો નથી. મારો શ્વાસ મારી સ્ત્રીને કંટાળા ભરેલો લાગે છે. મારા પોતાના ફરજંદની મારે આજીજી કરવી પડે છે. નાના છોકરા પણ મને તુચ્છ ગણે છે. જો હું ઉઠું તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે. મારા સઘળા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે. મારા વહાલા મારાથી ઉલટા થઈ ગયા છે. મારામાં હાડકાં અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી. હું માંડ માંડ બચ્યો છું. હે મારા મિત્રો, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો, કેમ કે દેવના હાથે મારો સ્પર્શ કર્યો છે. તમે દેવની પેઠે મને કેમ સતાવો છો? અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી? અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું! તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું! પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. તેને હું પોતાની મેળે જોઈશ. મારી આંખો તેને જોશે, બીજાની નહીં. મારું હૃદય નિર્બળ થાય છે જો તમે કહો કે અમે તેને કેવો સતાવીશું, કેમ કે આ બાબતનું મૂળ તેનામાં મળ્યું છે. તો તમે તલવારથી બીવો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે. એ સારું કે તમે જાણો કે ન્યાય કરનાર એક છે. અધ્યાય 20. ત્યારે સોફાર નામાથીએ ઉત્તર આપ્યો કે મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે. એને લીધે હું ઉતાવળ કરું છું. મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો અને મારી પ્રેરક બુદ્ધિ મને ઉત્તર આપે છે. શું તું જાણતો નથી કે પ્રાચીન કાળથી, એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમયથી દુષ્ટોનો જય જયકાર ક્ષણભંગુર છે અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે. જો તેનો યશ આકાશ સુધી ચઢે અને તેનું માથું આબ સુધી પહોંચે તો પણ તે તેની પોતાની વિષ્ટાની પેઠે સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે કે તે ક્યાં છે? તે સ્વપ્નની પેઠે ઉડી જશે અને તેનો પત્તો પણ લાગશે નહીં. રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે. જે આંખે તેને દીઠો હશે તે તેને ફરી જોવા પામશે નહીં અને તેનું સ્થળ તેને ફરી જોવા પામશે નહીં. તેના ફરજંદ દરિદ્રીઓની મહેરબાની શોધશે અને તેના હાથ તેનું ધન પાછું પામશે. તેનામાં જુવાનીનું જોર છે પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે. જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જો કે તે તેને પોતાની જીભ તળે છુપાવી રાખે છે, જો કે તે તેને પાછી રાખીને જવા ન દે પણ પોતાના મોંમાં ને મોંમાં જ રાખી મૂકે છે. તો પણ તેના આંતરડામાં તેના ખોરાકને અજીર્ણ થઈ ગયું છે. તે તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે. તે દ્રવ્ય ગળી ગયો છે પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે. દેવ તેના પેટમાંથી તે ઓકી કઢાવશે. તે સર્પોનું ઝેર ચૂસશે, નાગનો દંશ તેનો સંહાર કરશે. નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહીં. જેને કાજે તેણે શ્રમ કર્યો હશે તે તેને પાછું આપવું પડશે અને તે તેને ગળી જવા પામશે નહીં.
તેણે જે સંપત્તિ મેળવી હશે તેથી તેને આનંદ થશે નહીં, કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે તથા તેઓનો ત્યાગ કર્યો છે. જે ઘર તેણે બાંધ્યું ન હતું તે તેણે જોર જુલમથી લઈ લીધું છે. તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માનતો હતો તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહીં. તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહીં, માટે તેની આબાદી ટકશે નહીં. તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે. પ્રત્યેક દુઃખી જણનો હાથ તેની વિરુદ્ધ થશે. તે પોતાનું પેટ ભરવાની અણી પર હશે એટલામાં તો દેવનો કોપ તેના પર ઉતરશે. તે ખાતો હશે એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે. લોઢાના શસ્ત્રથી તે નાશશે અને પિત્તળનું ધનુષ્ય તેને વીંધી નાખશે. તે તેને ખેંચી કાઢે છે ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી અણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડ્યો છે. તેના ધનભંડારને ઠેકાણે કેવળ અંધકાર તેને સારું રાખી મૂકેલો છે. કોઈ માણસે નહીં સળગાવી હોય એવી આગ તેને ભસ્મ કરશે. તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે. આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે અને પૃથ્વી તેની સામે ઉઠશે. તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે. દેવના કોપને દિવસે તે વહી જશે. દુષ્ટ માણસને દેવ તરફથી મળેલો હિસ્સો તથા દેવે તેને ઠરાવી આપેલું વતન આ જ છે. અધ્યાય 21. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે ધ્યાન દઈને મારી વાત સાંભળો અને તે જ તમારો દિલાસો થાય. મને બોલવા દો તો હું બોલીશ. હું બોલી રહું તે પછી મસ્કરી કર્યા કરજો. મારી ફરિયાદ શું મનુષ્ય સંબંધી છે? હું કેમ અધીરો નહીં થાઉં? મને જોઈને અચંબો પામો અને તમારો હાથ તમારા મોં પર મૂકો. મને યાદ આવે છે ત્યારે હું ગભરાઉં છું અને મારા શરીરમાં કંપારી છૂટે છે. દુષ્ટો શા માટે જીવે છે અને વૃદ્ધ થાય છે, વળી મહાપરાક્રમી થાય છે? તેના વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમના ફરજંદ તેમની આંખો આગળ આબાદ થાય છે. તેમના ઘર ભય વગર સહી સલામત છે અને દેવની સોટી તેઓ ઉપર પડતી નથી. તેમનો શાન ઠેકે છે અને નિષ્ફળ થતો નથી. તેમની ગાય ફળે છે અને તરોઈ જતી નથી. તેઓ પોતાના બાળકોને જથ્થાબંધ બહાર મોકલે છે અને તેમના છોકરા નાચી રહે છે. તેઓ ડફ તથા વીણા સાથે ગાય છે અને વાંસળીના નાદથી હરખ પામે છે. તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે અને એક પળમાં તેઓ શેવોલમાં ઉતરી જાય છે. તો પણ દેવને કહેતા હતા કે અમારી પાસેથી દૂર જા, કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી. સર્વશક્તિમાન કોણ છે કે અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય? શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવે છે અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે. દેવ પોતાના કોપથી તેમના ઉપર કેટલી વાર દુઃખ મોકલે છે. તેઓ કેટલી વાર પવનથી ઘસડાતા ખોપરા જેવા અને તોફાનથી ઉડતા ફોતરા જેવા હોય છે. તમે કહો છો કે દેવ તેના છોકરાને સારું તેનો અન્યાય સંઘરી રાખે છે. તેણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે તેને જ ખબર પડે. તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો તે જ પીએ એમ થવું જોઈએ. કેમ કે તેના મરી ગયા પછી એટલે તેના આયુષ્યની દોરી અધવચ્ચથી કપાઈ ગયા પછી તેને પોતાના ઘરમાં શો આનંદ રહે છે? શું કોઈ દેવને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે. કોઈ તો પૂરજોશમાં તથા પૂરા સુખચેનમાં હોય છે ત્યારે મરે છે. તેની દોહણીઓ દૂધથી ભરપૂર હોય છે અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે ત્યારે મરે છે. પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે અને કદી સુખનો અનુભવ કરતો નથી. તેઓ સરખી રીતે ધૂળમાં સૂવે છે અને કીડાઓ તેમને ઢાંકી દે છે. તમારા વિચારો તથા યુક્તિઓ જે તમે ખોટી રીતે મારી વિરુદ્ધ કલ્પો છો તે હું જાણું છું. કેમ કે તમે કહો છો કે સરદારનું ઘર ક્યાં છે?
જે તંબુઓ દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે? શું તમે વટેમાર્ગોઓને નથી પૂછ્યું અને તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? તેનો માર્ગ તેને મોઢે મોઢ કોણ કહી બતાવશે અને તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? તો પણ તેને કબર આગળ ઉંચકી જવામાં આવશે અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે. ખીરના ઢેફા તેને મીઠા લાગશે અને જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા તેમ સઘળા માણસો તેની પાછળ તણાતા જતા. તો શા માટે તમે મને ફોકટ દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતા તો તેમાં જૂઠાણું જ રહેલું છે. અધ્યાય 22. ત્યારે અલીફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો કે શું માણસ દેવને લાભકારક હોઈ શકે? નિશ્ચય ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે. તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય અને તું તારા માર્ગો પાધરા કરે તેમાં તેને શો લાભ થાય? શું તે તારાથી બીએ છે કે તે તને ઠપકો આપે છે અને તે તને ન્યાયાસન આગળ ઊભો કરે છે? શું તારી દુષ્ટતા ઘણી નથી અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી? કેમ કે તે પોતાના ભાઈની ધરેણે મૂકેલી થાપણ મફત લઈ લીધી છે અને તારા દેણદારોના વસ્ત્રો કાઢી લઈને તેઓને નગ્ન કરી દીધા છે. તે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી અને ભૂખ્યાઓને તે રોટલી મળવા દીધી નથી. પણ જબરદસ્ત માણસ તો ભૂમિનો માલિક હતો અને ખાનદાન માણસ તેમાં વસતો હતો. તે વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. તે માટે તારી આસપાસ જાળ પથરાયેલી છે અને અચાનક ભય અથવા જેને તું જોઈ શકતો નથી એવો અંધકાર તને ગભરાવે છે. વળી તારા પર પુષ્કળ પાણી ફરી વળ્યું છે. શું દેવ આકાશના ઉચ્ચ સ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે! તું કહે છે કે દેવ શું જાણે છે? શું તે અગાધ અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે? ગાઢા વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી અને આકાશના ઘુમ્મટ પર તે ચાલે છે. જે પુરાતન માર્ગે દુષ્ટ માણસો ચાલ્યા છે તેને શું તું વળગી રહેશે? તેઓનો સમય પૂરો થયા પહેલા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમનો પાયો રેલમાં તણાઈ ગયો હતો. તેઓ દેવને કહેતા હતા કે અમારાથી દૂર થા અને કે સર્વશક્તિમાન અમને શું કરી શકે? તેમ છતાં તેણે તેઓના ઘર સારા વાનાથી ભર્યા. પણ દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. ન્યાયીઓ તે જોઈને હરખાય છે અને નિર્દોષો તુચ્છકાર સહિત તેમની હસી કરે છે. તેઓ કહે છે અમારી સામે ઉઠનાર નિશ્ચય કપાઈ ગયા છે અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે. હવે તેની ઓળખાણ કર અને શાંતિમાં રહે, તેથી તારું ભલું થશે. કૃપા કરીને તેના મુખનો બોધ સ્વીકાર અને તેના વચનો તારા હૃદયમાં ભરી રાખ. જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે તો તું સ્થિર થશે અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફીરનું સોનું નાળાના પાણીમાં ફેંકી દે, ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે અને તને મૂલ્યવાન રૂપું મળશે. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે અને દેવ તરફ તું તારું મુખ ઊંચું કરશે. તું તેની પ્રાર્થના કરશે એટલે તે તારું સાંભળશે અને તું તારી માનતાઓ અદા કરશે. વળી તું કઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે ફળીભૂત થશે અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે. જ્યારે તેઓ તને પાડી નાખે ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે અને નમ્ર માણસને તે બચાવશે. જે નિર્દોષ નથી તેને પણ તે ઉગારશે. તારા હાથોથી શુદ્ધતાને લીધે તે ઉગરશે. અધ્યાય 23. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે આજ પણ
મારી ફરિયાદ કષ્ટમય છે, મારા કડવા કરતા મારો ઘા ભારે છે. મને તે ક્યાં જડે એ હું જાણતો હોત તો કેવું સારું, કેમ કે ત્યારે તો હું ઠેઠ તેને આસને જઈ પહોંચત. હું મારો દાવો તેની આગળ અનુક્રમે રજૂ કરત અને દલીલોથી મારું મોં ભરત. તેના ઉત્તરમાં જે શબ્દો તે મને કહે તે હું જાણી લેત અને તે મને જે કહે તે હું સમજત. શું તે પોતાની સત્તાના મહત્વમાં મારી સાથે વિવાદ કરત? નહીં, પણ તે મારું કહેવું તેના લક્ષમાં લેત. ત્યાં પ્રામાણિક માણસ તેની સાથે વાદ વિવાદ કરી શકે છે. તેથી હું હંમેશને માટે મારા ન્યાયાધીશથી છૂટી જાત. હું આગળ જાઉં છું પણ તે ત્યાં નથી, અને પાછળ જાઉં છું પણ હું તેને જોઈ શકતો નથી. ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવો ગુપ્ત રહે છે કે હું તેને જોઈ શકતો નથી. પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે. મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. મારો પગ તેના પગલાંને વળગી રહ્યો છે. મેં તેનો માર્ગ પકડી રાખ્યો છે અને આડો અવળો ગયો નથી. તેના હોઠોની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી. મારા આવશ્યક ખોરાક કરતાં તેના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંગ્રહી રાખ્યા છે. પણ તે એક એવો છે કે તેને કોણ ફેરવી શકે? તેનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે, કેમ કે મારે વાસ્તે જે નિર્માણ કરેલું છે તે જ તે અમલમાં લાવે છે અને એવા ઘણા કામ તેના હાથમાં રહેલા છે. માટે તેની આગળ હું ગભરાઈ જાઉં છું. જ્યારે હું તેના વિશે વિચાર કરું છું ત્યારે મને તેનો ડર લાગે છે, કેમ કે દેવે મારું હૃદય નિર્ગત કર્યું છે અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે, કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું. અધ્યાય 24. સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી અને જેઓ તેને ઓળખે છે તેઓ તેના દિવસો કેમ જોતા નથી? ખેતરના બાણોને ખસેડનારા લોકો તો છે. તેઓ જોરજુલમથી ટોળાને હરી જઈને તેમને ચરાવે છે. તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે. તેઓ વિધવાના બળદને ગીરો મૂકવા સારું લઈ લે છે. તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે. તેઓ અરણ્યના જંગલી ગધેડાની પેઠે પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમના છોકરાને કાજે ખોરાક આપે છે. તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે અને દુષ્ટની દ્રાક્ષનો સડો વીણે છે. તેઓ આખી રાત વસ્ત્ર વિના નાગા સૂઈ રહે છે અને ટાઢમાં ઓઢવાને તેમની પાસે કંઈ નથી. પર્વતો પર પડતા ઝાપટાથી તેઓ પલળે છે અને ઓથ ન હોવાથી તેઓ ખડકને પાથ ભરે છે. અનાથ બાળકોને ધાવતા ખેંચી લેનારા તથા ગરીબોના અંગ પરના વસ્ત્રો ગીરોમાં લેનારા પણ છે, જેથી તેઓ નાગા ફરતા ફરે છે અને ભૂખે પેટે ખેતરમાં પૂળા વહે છે. તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે. તેઓ દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષો ખૂંદે છે અને તરસ્યા રહે છે. ઘણી વસ્તીવાળા નગરમાંથી માણસો હાયપીટ કરે છે અને ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તો પણ દેવ તે અન્યાયને લેખવતો નથી. તેઓ અજવાળા વિરુદ્ધ ફિતૂર કરનારા છે. તેઓ તેના માર્ગો જાણતા નથી અને તેના પંથમાં ટકી રહેતા નથી. ખૂની અજવાળું તથા જાગીને ગરીબ તથા દરિદ્રને મારી નાખે છે અને રાત્રે તે ચોર જેવો છે. વ્યભિચારીની આંખ પણ જળજળિયાની વાટ જુએ છે અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહીં, અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે. અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. તેઓ અજવાળું જોવા માંગતા નથી, કેમ કે સવાર તો તેઓને મૃત્યુછાયા જેવી લાગે છે, કેમ કે તેઓ મૃત્યુછાયાનો ત્રાસ જાણે છે. તમે કહો છો કે તે તેલના પ્રવાહથી તણાઈ જાય છે. પૃથ્વી ઉપર તેઓનું વતન સ્થાપિત થયેલું છે. તે દ્રાક્ષાવાડીઓમાં ફરી જવા પામતો નથી. સૂકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે. એવી રીતે શેઓલ પાપીઓને શોષી લે છે. જનેતા તેને ભૂલી જશે. કીડો મજાથી તેનું ભક્ષણ કરી જશે.
પાછળથી તેને કોઈ સંભાળશે નહીં, અને અનીતિને સડેલા ઝાડની પેઠે ભાંગી નાખવામાં આવશે. ફરજંદ વગરની વાંજળીને તે સતાવે છે અને વિધવાનું ભલું કરતો નથી. તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ નમાવે છે. તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી, ત્યારે પણ તેઓ પાછા ઉઠે છે. દેવ તેમને નિર્ભય સ્થિતિ આપે છે અને તે પર તેઓ આધાર રાખે છે, અને તેની દ્રષ્ટિ તેઓના માર્ગો પર છે. તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે, પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે. બીજા બધાની માફક તેઓ મરે છે, અને ધાન્યના કણસલાની પેઠે તેઓ કપાઈ જાય છે. જો એમ ન હોય તો મને જૂઠો પાડનાર તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે? અધ્યાય 25. ત્યારે બિલ્દાદ સુહીએ ઉત્તર આપ્યો કે સત્તા તથા ભય તેની પાસે છે. તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. શું તેના સૈન્યની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેનું અજવાળું નથી ઉગતું? તો ઈશ્વરની હજુરમાં મનુષ્યો કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? જો ચંદ્ર પણ નિસ્તેજ છે અને તેની દ્રષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી, તો મનુષ્ય જે કીડા જેવો છે તે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે તે કેવી રીતે પવિત્ર હોઈ શકે? અધ્યાય 26. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે સામર્થ્ય વગરનાને તે સી રીતે સહાય કરી શકે? નિર્બળ હાથને તે કેવી રીતે બચાવ્યો છે? અજ્ઞાનીને તે કેવી રીતે બોધ આપ્યો, તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે? તે કોને આ શબ્દો કહ્યા છે, અને કોનો શ્વાસ તારામાંથી નીકળ્યો? પાણી તથા તેમાં રહેનારાની તળે મોયલાઓ ધ્રુજે છે. તેની આગળ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી. તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અધર લટકાવે છે. તે પોતાના ગાઢા વાદળામાં પાણીને બાંધી દે છે, અને તેના ભારથી વાદળ ફાટી જતું નથી. તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે, અને તે પર પોતાનું વાદળ પ્રસારે છે. તેણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ મુકરર કરી છે. તેની ધમકીથી આકાશના સ્તંભો કાપે છે અને વિસ્મિત થાય છે. તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે, અને પોતાના ચાતુર્યથી તે અજગરને વીંધે છે. તેના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે, તેના હાથે જલજ સર્પને વીંધ્યો છે. આ તો તેના માર્ગોનો માત્ર ઈશારો છે. આપણે તેનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે? અધ્યાય 27. અય્યુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે દેવે મારો હક ડૂબાવ્યો છે, સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે. તેના સોગંદ ખાઈને કહું છું કે કેમ કે મારો જીવ મારા ખોળિયામાં હજી અનામત છે, અને ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે. નિશ્ચય મારા હોઠથી હું અસત્ય નહીં બોલું, અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહીં કરું. હું તમને ન્યાયી ઠરાવું એવું ઈશ્વર ન થવા દો. મરતા સુધી હું મારા પ્રામાણિકપણાનો ઇનકાર કરીશ નહીં. મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ, અને તેને કદી છોડીશ નહીં. મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી. મારા શત્રુને દુષ્ટની પેઠે, અને મારી વિરુદ્ધ ઉઠનારને અન્યાયીની પેઠે થાવો. કેમ કે અધર્મી નફો મેળવે તો પણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને શી આશા રહે? જ્યારે તેના પર સંતાપ આવી પડશે, ત્યારે શું દેવ તેની બૂમ સાંભળશે? શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે, અને સર્વ પ્રસંગે દેવને વિનંતી કર્યા કરશે? ઈશ્વરની સત્તા વિશે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું નહીં છુપાવીશ. જુઓ, તમે સઘળાએ જાતે તે જોયું છે, તો શા માટે તમે બકવાદ કરો છો? ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો તથા સર્વશક્તિમાન પાસેથી જુલ્મીઓને મળતો વારસો આ છે. જો તેના ફરજંદની વૃદ્ધિ થાય તો તે તલવારથી કતલ થવાને વાસ્તે છે, અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે. તેની પાછળ જીવતા રહેલાને મહામારી લઈ જશે, અને વિધવાઓ વિલાપ કરશે નહીં. જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલે ઢગલા એકઠા કરે, અને કાદવની પેઠે પુષ્કળ વસ્ત્ર બનાવી દે, તો તે
છો બનાવે, પણ ન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે અને નિર્દોષ જનો તે રૂપું માહોમાહે વહેંચી લેશે. કરોળિયાના જાળાની પેઠે અને રખેવાળે બાંધેલા માંડવાની પેઠે તે પોતાનું ઘર બાંધે છે. દ્રવ્યવાન થઈને તે સૂઈ જાય છે, પણ તેનું દફન થશે નહીં. તે પોતાની આંખો ઉઘાડે છે એટલામાં તો તે હતો ન હતો થઈ ગયો હોય છે. રેલની પેઠે ત્રાસ તેને પકડી પાડે છે. રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે. પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે. તે તેને તેની જગાએથી બહાર ઘસડી નાખે છે, કેમ કે ઈશ્વર તેના પર બાણ ફેંકશે અને દયા રાખશે નહીં. તે તેના હાથમાંથી નાસી જવા ફોકટ ફાંફા મારશે. માણસો તેની સામે તાળીઓ પાડશે અને તેની જગાએથી તેનો ફિટકાર કરશે. અધ્યાય 28. રૂપાને માટે તો ખાણ હોય છે અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે. લોઢું જમીનમાંથી કાઢવામાં આવે છે અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે. માણસ અંધકારને સીમા ઠરાવે છે અને ગાઢ અંધકારના તથા મૃત્યુછાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાં થઈને જનાર તે ખાણ વિશે જાણતા નથી. તેઓ માણસોથી દૂર લટકે છે. તેઓ આમ તેમ ઝૂલે છે. ભૂમિમાંથી તો અન્ન નીપજે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઉકળતું હોય એમ થાય છે. તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતો નથી અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી. મદોન્મત્ત પશુના પગ ત્યાં પડ્યા નથી અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી. તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે. તે ખડકોમાંથી નાળા ખોદી કાઢે છે અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે. તે નદીઓને વહેતી બંધ કરી દે છે અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં આણે છે. પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મનુષ્ય તેની કિંમત જાણતો નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. ઊંડાણ કહે છે કે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. તે સોનાથી ખરીદી શકાય નહીં. તેની કિંમત બદલ રૂપું પણ તોડી અપાય નહીં. અફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં. સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેને તોલે આવી શકે નહીં. પરવાળાનું તથા સ્ફટિકમણીનું તો નામ જ ન લેવું. જ્ઞાનની કિંમત તો માણેક કરતાં વિશેષ છે. કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય. ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે. વિનાશ તથા મૃત્યુ કહે છે કે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે. દેવ તેનો માર્ગ સમજે છે અને તે જ તેનું સ્થળ જાણે છે. કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ તળે તે સર્વત્ર જુએ છે. જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે હા, તે માપથી પાણીને માપી નાખે છે. જ્યારે તેને વરસાદને સારું નિયમ અને ગર્જનાની વીજને વાસ્તે માર્ગ ઠરાવ્યો, ત્યારે તેણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું. તેણે તે સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. અધ્યાય 29. અય્યુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે અરે, જો આગળના વખતમાં હું હતો તેવો અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતો હતો ત્યારે હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેવું સારું. ત્યારે તો તેનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો અને તેના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. જેવો હું મારી પુખ્ત વયમાં હતો તેવો હું હોત તો કેવું સારું. ત્યારે તો મારા તંબુ પર દેવની રહેમ નજર હતી. ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતો અને મારા બાળકો મારી આસપાસ હતા. ત્યારે તો મારા પગલાં માખણથી ધોવાતા હતા અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા. ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો. ત્યારે તો ચોટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધો ઉઠીને ઊભા થતા.
સરદારો વાત કરતા ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા. અમીરો બોલતા બંધ થઈ જતા અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી. કેમ કે માણસો મારું સાંભળતા ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા. કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો. નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો અને વિધવાના હૃદયને હું હર્ષના ગીત ગવરાવતો. મેં ન્યાયપણું ધારણ કર્યું હતું ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે વાસ્તે જામા તથા પાંગડી જેવો હતો. હું આંધળાની આંખો હતો અને પાંગડાનો પગ હતો. હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો ન હતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો. હું દુરાચારીઓના જડબા ભાંગી નાખતો અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. ત્યારે હું કહેતો કે હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ અને મારા દિવસો રેતીની પેઠે અસંખ્ય થશે. મારા મૂળ પાણી સુધી પસર્યા છે અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે. મારું ગૌરવ મારામાં તાજું છે અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવત્તર થતું જાય છે. લોકો મારું સાંભળવાને ટાપી રહેતા અને મારો બોધ સાંભળવાને છાના રહેતા. મારા બોલ્યા પછી તેઓ બોલતા નહીં અને મારી વાત વરસાદની પેઠે તેમના પર ટપક્યા કરતી. તેઓ વરસાદની પેઠે મારી રાહ જોતા હતા અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉઘાડે તેમ તેઓ મારે માટે આતુર હતા. તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો અને મારી આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહીં. શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું તેમને માટે માર્ગ પસંદ કરતો. હું સરદાર તરીકે બિરાજતો અને સૈન્યોમાં રાજાની પેઠે રહેતો. અધ્યાય 30. પણ હવે મારા કરતા નાનાઓ, જેઓના બાપોને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે. હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય? દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે. ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીનના ડેફા કરડે છે. તેઓ ઝાડા ઉપરથી ખારી ભાજી ચૂંટે છે અને તેના મૂળિયા તેઓનો ખોરાક છે. તેઓને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની પેઠે લોકો તેમની પાછળ કિકિયારીઓ પાડે છે. તેઓ ખીણોના કોતરોમાં, પૃથ્વીના તથા ખડકોના ખાડાઓમાં પડી રહે છે. જાળામાં તેઓ બરાડા પાડે છે. કવચો તળે તેઓ ટોળે મળ્યા છે. તેઓ મૂર્ખોના ફરજંદ, હા, અધમ પુરુષોના ફરજંદ છે. દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા, પણ હવે તેઓ મારી ઠેકડીના રાસડા ગાય છે. હું તેમની કહેવત થઈ પડ્યો છું. તેઓ મારાથી કંટાળે છે અને મારાથી આઘા ઊભા રહે છે અને મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી. કેમ કે દેવે પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે. તેઓ લગામ છોડીને મારી પર તૂટી પડ્યા છે. મારે જમણે હાથે હુલ્લડખોરો ઉઠે છે. તેઓ મારા પગને હડસેલા મારે છે અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે. તેઓ મારો માર્ગ બગાડી નાખે છે અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે. તે માણસોને રોકનાર કોઈ નથી. અંદર ધસતા વિશાળ મોજાની પેઠે તેઓ પાળ તોડીને આવે છે. ભંગાણમાંથી તેઓ મારા પર ધસી પડે છે. મારે માથે ઘોર પ્રસંગ આવી પડ્યો છે. તેઓ પવનની પેઠે મારી આબરૂને ઘસડી લઈ જાય છે અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે. હવે મારો આત્મા મારામાં પીગળી ગયો છે. વિપત્તિના દિવસોએ મને ઘેરી લીધો છે. રાતે મારા હાડકાં સડે છે. મને સણકા દેતા વેદના થાકતી નથી. મારા ભારે મંદવાળને લીધે મારા વસ્ત્ર વેરણ-ખેરણ થઈ ગયા છે. મારા અંગરખાના ગળાની પટ્ટી માફક તેણે મને ટૂંપો દીધો છે. તેણે મને કાદવમાં નાખી દીધો છે અને હું ધૂળ તથા રાખ જેવો થઈ પડ્યો છું. હું તને બોલાવું છું, પણ તું મને ઉત્તર દેતો નથી. હું ઊભો થાઉં છું અને તું મારી સામું જોયા કરે છે. તું બદલાઈને મારા પર નિર્દય થયો છે. તારા હાથના બળથી તું મને સતાવે છે. તું મને વાયુમાં ઊંચો કરે છે. તું મને તે પર સવારી કરાવે છે અને તું મને તોફાનમાં વાદળાની પેઠે પીગળાવી નાખે છે. કેમ કે હું જાણું છું કે તું મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશે. પડી જતા માણસ પોતાનો હાથ લાંબો નહીં કરે.
અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહીં કરે? શું દુઃખીઓને માટે હું રડતો ન હતો? શું કંગાલોને વાસ્તે મારો આત્મા દિલગીર થતો ન હતો? હું શુભની આશા રાખતો હતો, પણ અશુભ આવી પડ્યું. હું અજવાળાની આશા રાખતો હતો, પણ અંધારું આવી પડ્યું. મારા આંતરડા ચળવળાટ કરે છે અને શાંત થતા નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે. હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જનમંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું. હું શિયાળનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું. મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડે છે. ગરમીથી મારા હાડકાં બળી જાય છે. માટે મારી વીણામાંથી શોકના રાગ નીકળે છે અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર સંભળાય છે.